રવિડો છે હમણાં જો પેલા પૂળો વેખવાના હતા ને કરાકાવા હતા રવિ. હા અમાર પેલા પૂળો વેખવાના છે ને ઓવે એટલે 2000 પૂળા ખાલી મેલ્યા છે. આ મિસ હોટલનું કેવું થઈ રહ્યું છે? વેસી મારા ઘરે હા હમણાં બારી બધું મેન એવું થાય છે. અને વીસીમાં આવા નવા ગોળ પણ કેટલા દાડા કરીશ. આપણે ભેંસી નહીં લાવે ને ભેંસી પછી ખવડાવશે. હવે ભેંસી તો તું 4 નો લાવે છે. તું બોડી બકરી એની લાવીએ કે ના પૂળા બગાડીશ ને પૂળા આલી દેરા. નહીં કતાળાય લાવે છે. હવે શું તું લાવે? તારાથી કોઈ સીચો પાપડે ભાગતો નહીં. અને પેલા આવે છે 2 ગરાક બરાબર. બરાબર પેલું ભમણ આવે છે. ઓવે તીરા 2 ભાઈ આવતા આવતા પણ હલાર આવવાનો છે પેલો જીવલો. એટલે આ 2 આવે છે ને એટલે આલ દે. તો 1000 જેવા આલી દેવાના. અરે 1000 શું હું તો કહું 1500 આલ દે. પણ આજ દે 500 પૂળા લાય. હા 500 રાજથી તારે એક હાથું ડૂબું લાવજી હા કેવું કરે. બરાબર. એટલે હાલ વાત થયેલી છે. હમણાં પેલા આવશે હેડ હાલ પૂળો જ આવવું પડશે. હાલો તો પુલોય આવડે ઓટોમાં. અને ભાવ સમજીને કરજે પાછો. હાલ કાંઠાની આવવાની સાડી નહીં પાછું. હું તો જે બાજરા ફાજરા નહીં પાછ્યા. હારું હારું. હો આખી સીઝન ખરાબ છે. ખેતર તો લગભગ આવી ગયો. ઝોપડો લેબડો કીધો તો એટલે તો એનું જ ઘર લાગે છે. આ જ લાગે છે. ઝોપડો બોબડો છે ને સાઈડમાં કે કુંડી ભંગાર છે. કુંડી છે કે એને પાઇપ પડી છે એવું કીધું તો ખબર છે કે પ્લાસ્ટિકની પાઇપ પડી છે પાણીની પીએ છે. ક્યાં મળી? ઘરે જ જા કે ફોન કરવો છે એટલે ફોન કરો ઘરે છે કે નહીં રે? હા થોડી જો આગા પાછા તો મુખી છે ભાઈ. જો આગા પાછા થયેલા હોય તો પૂછજો આ ઘેર છે. ઉપર તો કેમ મારા ઉપાડશે ટાયર પેલા ટાવર ની. બોલો કેટલા હતા મુખી બાબા? ભાઈ હું ખેતરમાં છું. ખેતરમાં છો એમ? હોવે. જમી તો તમારા ઘરે આબા થયા. કોણ બોલ્યા? ભમણ બોલો. હા બોલો બોલો ભમણ. એટલે પૂરોની વાત નથી કાલે. આજે ખેતરમાં આવો. હું તો કાલની વાટ જોઈને મારા ગરાક ઉપર ગરાક આવે છે. તારે મિસ હોટલનું મારે હાલ દેવાનું છે. ના ના તરત આયા તમારા ઘરે જ આયા ઘર લગતા જ છો. હા તો કદાચ છોકરાને પૂછજો તમને ખેતર વતાડશે. તમારો છોકરો લાગે બેઠા છે કોને એવું લાગે એવું લગતા આયા છે. હવે એ છોકરાને પૂછજો હો. રાખવાના છે એટલે તો 100% રાખવાના છે. એ હારોડો આવા હતા ખેતરમાં. એ હારું હારું. અમાર ઘેર છોકરા બેઠા. છોકરાને પૂછે તો વતાડે. બેઠા છે છોકરો ગયા મુખી બાબુજી ગયા ક્યાં ગયા? ખેતરનું છે ખેતરમાં કેમ જાય ખેતર તમારો? હોમણી છે એમ? બરાબર ખેતરમાં જાણ છે. ખેતરમાં જવા હતા. ખેતરમાં જવું પડશે ને તાર બાપડો છોકરાને તો હવે છોકરા શી ખબર હે? હા, ના કેસ એ પ્રમાણે ક્ષેત્રમાં જ ગયે. કોણી બોણે હેડો ખેતર ને પીછે. હા હા છોકરા ભાઈ શું હેડો. હવે ગરાક તો છોકરાને કોઈ ખમાસાર છે ગામમાં. અને મીનું ને બીનું ને રાતી કડાય ભરે હતું. તે હાલ દેના પૂળા થોડા કેણા વાળવા હતા કે આપડા પૂળા ના વાળા થોડા કેણા વાળવા પડે. આ મજૂર લાવે એટલે આવું જ છે. હા હવે મજૂરોને આવું ગોટા વાળાય નહીં. પણ હવે આજ દિવસે આપણે બરાબર આપણે ભાવ લેવો પડશે. એટલે ભાવ તો શું છે આમ તો માપનો ભાવ લાગ્યો. બસ 30 રૂપિયા પૂળો આલી દે. આલી દે જવા દે પૂળો જવા દે. તું ખેતરમાં ભરે રાખી ને મીસ વાટન. હવે પેલા કોક ગરાક પેલો ભમણીઓ ને પેલા ભાઈ ને વાત કરી શકે જીવલા ને હવે આવતા જ હશે. આ પેલા આવેરા જો આ છોકરા આવેરા કે આલદો ના રખાય. બહુ છૂટા રહ્યો છે તો ત્યારે. સારું કરી શું આયા હો. હવે છેલ્લે આ તો શું છે ઘરની જમીન તો તસ નજીક પણ આ તો રાશેલી છે. ઉધડથી રાશી છે. ના ના આ તો બધી ઉધડથી રાશેલી છે. છોકરાને કીધું તું કઈ ના આયા હતા. છોકરાને કીધું વાટ બતાવી હમણાં આ જોઈ લો પૂળા રાશા હે પૂળમ ના જોવું પડે. પૂળમ ના જોવું પડે. વજનમાં ઓછો લાગે. શું હવે એક પૂળો તમે 5 ઢોરને નાખજો. એક પૂળો 5 ઢોરને નાખતા બગાડવા બબી નાખતા જ નહીં હોય. તાર પણ ડોકે થોડીક જાડી છે. વ્યાજબી ભાવ કરો. 30 રૂપિયા ના લેવાય. ઓના
ભાઈ આ તો હવે તમે એક કેટલા ભાવ રાખ્યા છે? તારી રૂપિયા કે તારી રીતે પૂળું છે હાર્યું. પૂળું છે પૂળી. અરે ભમણ તે તારા બાપ ગોદરમાં આવો ફૂલો નિવાળે હોય આ પૂરી છે પૂળા બાદરી યાર બાદરી ના કહેવાય અમારે હાર્યું બાદરું કહેવાય. હા હવે કેવો સાદો ને આ જો ભારે ને ભારે પૂળા વાળા. બીજો કાઢો ને એક જ કાઢો અરે ફેદો તમે ફેદો આ જો આ પૂળો જો હતા. ડોકા પણ આ છોકરા મુકેમ કરે બધા પૂળા ઉભા કરી દેગી. બધા જોવા દે. કેમ ભાઈ બધા પૂળા જોવા કેમ? અરે બધા ઊભા ના થાય એટલે ટેળા કરેલા છે અને તમે આમ ફૂલા રાખવા આવ્યા છો પછી ઊભા કરવા આવ્યા છો આના ફૂલ જ રાખવા છે તો જોવા જ પછી પડે ને. ફેવર વાત કરો છો ફૂલો પણ જોઈને લેવો પડે અમારે મફત લેવા નહીં તમારી પાસે. જો ભાઈ મફત તો હવને ખબર છે કે આ મુખીડો કોઈનો કશો લેવો નહીં ઉપરા પૈસા લઈને આયા. અને રોકડા હવે મારે તો રોકડા જ લેવા પડશે કે તો રોકડા લેવા તો હાલવાના પછી હવે તમારે રાખવા કે ના રાખવા એ વાત કરો સમજીને કરાવો. છે પણ હવે ભાવ બોલો હળો તમે તાર પેલા તમે તારી કીધા હા તમને 11.5 રૂપિયા આલો. એ ભાઈ અલા બરાબર છે લે. મારા મન જોવો તો. હમુ જુઓ કેટલાનું ફૂલ છે? 11.5 આ તો તાજી હે 12 ઉધી પાલો એવી જીવલા પૈસા વધારે હાલો 12 હાલો એ જીવલા એમ કરોડો અમારા ભાઈ કેમ બરોબર 50 પૈસા વધારે હાલો બીજું. હવે તમારું રહ્યું ને અમારું રહ્યું બરોબર છે. અને પેલો એક ભાઈ આવતો તમારો પેલો રમણ ઈ ચમ આ ફેર નહીં ઈરો હમણે ઈરો બાર જો છે. કોઈ કોમમાં લાગે એટલે ઈ બારી બકરા આવ્યો ને હોય બકરા સારવા જો. ઈ બુકડિયા જેવી એની મુશીન બુશ્યું છે ઓય રે હા રેડી સો જો હડો હારું કર્યું બકરા મને કે તારા કોઈ શેતી નહીં પોળા મુક જા બકરા સારવા તાર. એટલે ભાઈ બકરો દીવો છે આનું કોઈ ઠેકાણું નહીં હોતું કોઈ પાછો વાત આવશે પાછો આવે કેટલા ઘડી બારી રહે ઈરો હવે. એ તો થાચીને પાછો આવશે હે ભાઈ જીવલા હમ. હવે પૂળા તો મૂકું એમ કઈ ફૂલા તો ગમ્યા છે 25 રૂપિયા બરાબર છે તમે એ ગમ્યા છે હોય આખા ગામને અમી ગમે છે હા. પૂળો ગમે છે કે નહીં ફૂલો ગમ્યા તો બરાબર 25 પછી તો વધારે તો કેટલા એટલે ભમણિયા બોલ કી આપણે મુકેમ કરશે હા મારો બધો 25 પૂળોનો હોય લઈ જાય ધોરણ ખવાર કેવા ખાય બસ પૈસા આલશે ને કોઈ નહીં. એમ કરું તેમ ભમણ રાશા કેમ કરશે? ફૂલા તો હારા નવા છે 12 રૂપિયા આલ ને છેલ્લા. બારમાં ના મેળાવે તો હવે છેલ્લામાં છેલ્લા હવે હું તમને કહી દઉં હા લેવા આવે તો કહેજો ને કે હેડતા થઈ જાજો 15 રૂપિયા હાલવા છે લ્યો રેડી ભમણ હવે છોકરો બોલે ને બીજું નહીં બોલે તો બહાર આપણા છોકરું ગોધાર લાગે. એ બધા આવ્યો ને અડફેટમ તારે વાત એનો કરે આ મુખી બાપુ પનર લેવા છોકરા એમ તારે? 15 લેવા છે આપણે પનર તો હાલવા છે. લેવા છે, આ આના લેવા છે. પણ તો શું કરે આપણે હવે જરૂર હાલ દે એ જોઈ જાય. ભણ બોલો આ મેં સોટાનું હમણાં અમદાવાદમાં વાવાઝોડું આવ્યું હતું એટલે રોકડા પૈસા લઈ જાઓ એની હોજ સુધી લઈ જાય પલટી જાય આપણે કોઈ જોવાનું આપણે નહીં કશું નહીં પૈસા લઈને છૂટા ભાઈ આપણે. પૈસા રોકડા લઈ જાઓ પલટાય કે તો ચીકડા છે પાછા રૂપિયો વધારે નહીં હાલે પૂળા કેટલા છે કુલ ગણેલા છે હે કેટલા છે પૂળા? 1000 પૂળા છે બે ભાગના 1000 છે એમ ને હોય 500 રૂપિયાને 4 ગોતવાને આખરી પડ્યા છે. હોય આ તો લોભી છે ધેર ધેર કોરા ચા બાપ આવે એમ છે નહીં? ના પોણીએ ચોપ આવે છે પાણી લા ભાઈ હાદું છું પાણી લાવું છું છોકરાને પૈસા કાઢો તમે લ્યો પેલા છે બધા પૈસા ટોટલ રેડી 1000 પૈસા આવી જા પૂળાના. લ્યો હવે આ પૈસા જો અમે પૈસાના ધણી અને તમે પૂળાના ધણી સારું હવે રાતે જો મેં આવે એ જવાબદારી તમારી સાધનનું ભાડું સાધનનું ભાડું ય તમારે જોવાનું અમારે પૂળાવાળા ના હોય એવું છે હોય પૂળા આલીને મોડી છૂટા વીકે આવે. તમે જ ભાડું કરી આલશો અને આજ તો વર રાખજો મીના આવે પાછી. હો કદાચ હોદનું ના ના આવડે દેતા. સારું રેડી વર રાખજો મીના આવે પડે. એ છોડી પાણી લાવજી બટી થોડોક અને આ મે બે આવે તો મેણ્યું નાખજો પાછું અમારે ના આવડે ઓલા આય તું ગરાગન પોણે લ્યો પાણી પીવો કોણ પીવો ટાઢું છે ને ટાઢું ટાઢું થોડો. ક્યાં ટાઢું પીવે છે કઈ ગયું બાટલો ને. લાગતું નહીં. ના ના આ તો ઘેર સરુડીએ પીવે છે ગરમ ને ગરમ હોય એમ તો ઘેર ગરમ રે જ છે ગરમ રહેતું દે હોય ઘોડી મેઠું છે મેઠું છે અમે એ મેઠા છે અમારું પાણી મેઠું જ હોય અમે બેઠા છે આપણું પાણી કેમ ના મેઠું હોય હા મેઠું ખરાબ કરે પી રે ને મારે નથી પીવું. નહીં પીવું નહીં પીવા મને પાણી ક્યું પીવે? પીએ છીએ પીએ પાણી બરોબર લાગતું તો નહીં પણ આપણે કેવું પડે ને બધો વચ્ચે મળકું હોય થોડુંક મળકું તો બધું જે હોય પી રે ને. તારે મળકન ફળકન કરવા દેવું હવે ઘેર તો મળકાય નહીં પીતા લ્યો હેડ છે તારે હવે રેડી હવે લઈ જાજો બરાબર આપણે કાલે આવશે.
હા તમે તાર હવે લારી લઈને આવો જ્યાં તાર, આવો બીજું ત્યાં લઈ જાજો. તમે તો લારી લાવો કે લારો લાવો? અરે શોખ રેલ ગાડી જ લાવતા ફરી જ જો. આવો ફરી હા? જો તમે. પત્ની વર રાખજો ખૂબ હો હો તું જા લોભિયા ટાલ રાખ હેડ હોય થઈ ઓમ. ફોન બગાડ ના કરે. ઓય આ જોપે નહેરો આ ની મારા કોરી મોરી વાળ્યું છે. સાધન તો મારે મળી જાય ને. ચાદર મળી જાય જા ને તું તો ઓયથી ઊંટીઓ મળી જાય છેવટ. ઓય મારા ઓળશા આવવાના લ્યો આપણો પૂળો તો છે ને હમ. 5 રૂપિયા કોઈ પકડે એવો નહીં હવાયા છે હવે એ તો ઘેર જઈને ફેંચ છે તાર ખબર પડશે કે નેસ જેવા. ઓય પણ હમણાં બીજી તને ખબર છે એ મેડલા હું નેહરવાન નહીં પાછો ના ના નક મારા બેટા ટાઈટમાં રાખે પેલું ભમણી રહ્યો ને ભમણી. એ તો મારું હારું ભમાઈ નાખે પાછા અને તું તો હમણાં નેહરતો જ નહીં નક માર તો મૂસું નહીં પણ તને મૂસે ધારીને મારશે પાછો અમે જઈશું જ ભાઈ ને. હમણાં જા આ મારો બનાસકોઠો આ જો હજારો સાલ